છે સુહાને અને હું બીજા ધોરણમાં ભણું છું. એ વાર્તા આજે હું તમને એક વાર્તા કહીશ. એ વાર્તાનું નામ છે દીકરીને ઘેર જવા દે. તે કટી ડોસી ને દીકરીને ઘેર જવું હતું. તો પછી એ એક દિવસ ગઈ ને તો મોટું બધું એમાં જંગલ આવે. તો એ જંગલમાં અલગ બધા પ્રાણી રહેતા હતા. પછી છે ને તો આગળ ચાલી ને તો વાઘ મળ્યો. તો વાઘ કે ડોસી તને ખાવ. તો એ દીકરીને ઘેર જવા દે, તાજી માજી થાવા દે, પછી તું મને ખાજે. શું કે છે? દીકરીને ઘેર જવા દે, તાજી માજી થાવા દે, પછી તું મને ખાજે. પછી થોડીક આગળ આવી. પછી તો એને એક સિંહ મળ્યો. તો સિંહ કે ડોસી તને ખાવ. તો દીકરીને ઘેર જવા દે, તાજી માજી ખાવા દે, પછી મને ખાજે. પછી થોડીક આગળ આવી. પછી એને વરુ મળ્યો. તો વરુ કે ડોસી તને ખાવ. તો દીકરીને ઘેર જવા દે, તાજી માજી ખાવા દે, લોહી મને ખાજે, પછી તું મને ખાજે. પછી દીકરીને ઘર આવ્યું. પછી થોડાક દી થયા, પૂરી શાક લાડવા પછી ખવડાવ. પછી કે માં તમે જાડા કેમ નથી થતા? આમ ચિંતામાં રહ્યો. તો એ કે છે ને હું જંગલમાં આવી હતી ને તો છે ને મલક બધા પ્રાણી રહેતા હતા. તો એને કીધું હું તમને ખાઈશ. તો પછી મેં એમ કીધું હતું કે હું આવું ને તો તમે ખાજો. તો દીકરી કે આપણા ઘરમાં મોટું બધું ભમટ્યું છે, તમે એમાં બેસી જાજો. તો પછી એમાં બેસી ગયા ને દીકરીએ દીધો ધક્કો. પછી છે ને એ આગળ આવે. પછી ને માર્યું વરુ. તો કે વરુ કે ભમોટિયા તે તો ડોસીને જોઈ તો અંદરથી આવે છે કિસકી ડોસી કિસકા કામ, ચાલ ભમોટિયા હાથે કામ. પછી આગળ આવી. પછી ને સિંહ મળ્યો. તો સિંહ કે ભમોટિયા તે કોઈ તે ડોસીને જોઈ. તો ડોસી કે ડોસીમાંથી અવાજ અંદર આવ્યો કે કિસકી ડોસી કિસકા કામ, ચાલ ભમોટિયા હાથે કામ. પછી આગળ આવી. તો એને વાઘ મળ્યો. તો કે વાઘ કે ડોસી તને ખાવ. પંભોટિયામાંથી અવાજ આવે છે. તો પંભોટિયામાંથી અવાજ આવે છે. તો કિસકી ડોસી કિસકા કામ, ચાલ ભમોટિયા હાથે કામ. પછી આયલી આગળ આયલા. પછી છે ને એમાં બધા પ્રાણીને પાછળ હાલવા માંડ્યા. તો પછી ડોસીએ જોયું ને તો બધા પ્રાણી ઊભા હતા. તો ડોસીએ છે ને થોડીક દૂર લઈને એની ઉપર છાંટી. તો છે ને બધા આખો ચારવા માંડ્યા. પછી ડોસી અંદર જઈ અને ફટાફટ છે ને બાયડા અને દરવાજો બધું બંધ કરી દીધું. નમસ્કાર.